એકતા અને ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોએ પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સૌપ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલા રામ સેતુ ઉપર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા પ્રભુ શ્રીરામના રામ સેતુમાં વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કરી તેમાં પ્રભુ શ્રીરામના પથ્થર તરતા મૂકી ભક્તો પણ આમાં પથ્થર તરતા મૂકે તેવું આયોજન સાથે સેતુના એક છેડાથી બીજા છેડે પસાર થઈ શ્રીજીના દર્શન કરી રામ સેતુના દર્શનનો લહાવો લેવામાં આવી રહ્યો છે। વિઘ્નહર્તા દેવના અનોખા દર્શનનો લહાવો પણ ભક્તો મેળવી રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલી આ થીમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। जय श्री गणेश। मारू नाम अरुण वसावा है। टाँकी फळिया युवक मंडल सरकार ग्रुप द्वारा अंकलेश्वर में सौ प्रथम राम सेतु निर्माण करवामां आव्युं छे। तो तमाम अंकलेश्वरनी भावी भक्तों ने अहींया आवुं आमंत्रण है। अंकलेश्वर में टाँकी फळिया में सरकार ग्रुप द्वारा जे आ राम सेतुनी थीम बनाववामां आवी छे ते घणी सरस छे। अमे आ गणेश पंडाल जोवा निकळ्या हता परिवार साथे। त्यां अहीं परिक्रमा करी अमने घणुं सरस लाग्युं। ત્યાં તો રામ સેતુ પર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો। મારું નામ હિરેન મહેશભાઈ મીઠાઈવાલા। અમે આ જે સહકાર ગ્રુપ દ્વારા જે અહીંયા આગળ રામ સેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે। દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું એ ખરેખર તારીફે કાબિલ છે। ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે।